નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી 2026ને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે યુવા કોંગ્રેસના નેતા ઉમંગ સોલંકીએ કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. ઉમંગ સોલંકીએ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી સમક્ષ ઉમેદવારી નોંધાવી અને આવનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે પક્ષ તરફથી મેન્ડેટ મળશે તેવી મને આશા છે અને પક્ષ જે જવાબદારી સોંપશે તેને નિષ્ઠાપૂર્વક નિભાવીશ. ઉમંગ સોલંકીએ આ તક આપવા બદલ વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા તેમજ યુથ કોંગ્રેસના તમામ કાર્યકરો અને સાથી મિત્રોના પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ઉમેદવારી માટેની હલચલ તેજ બની રહી છે અને આગામી દિવસોમાં પક્ષ દ્વારા ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી શક્યતા છે.